બોર્ડ પરીક્ષા 2023 માટે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે વિભાગ ડીની અંદર 4 ગુણના જે પ્રશ્નો પૂછ્યા છે એ સંપૂર્ણ આઈએમપી તમને આપવાના છે. તો આટલા તો તમારે ખાસ તૈયાર કરવા પડે. હવે વિભાગ ડીની અંદર આપણે જોવા જઈએ તો પ્રશ્ન ક્રમાંક 35 થી 39 તમારે પૂછાશે અને એની અંદર કોઈ પણ 2 પ્રશ્નની અંદર અથવામાં તમને 2 પ્રશ્નો મળી જશે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કયા કયા ચેપ્ટર તમારે તૈયાર કરવાના થાય છે તો સેક્શન ડી માટે ચેપ્ટર 1 અને 2, ચેપ્ટર 4, 6, 11, 12, 13 અને 15 એટલે કે આટલા ચેપ્ટરમાંથી વિભાગ ડીની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ ચેપ્ટર તો ખાસ તમારે છેલ્લી ઘડીએ તૈયાર કરવા જ પડે અને છેલ્લી ઘડીએ જે આઈએમપી હોય છે એ તૈયાર કરવા ઉપર વધારે તમારે ફોકસ આપવું પડે. તો આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલા ચેપ્ટરની વાત કરીએ કે પહેલા ચેપ્ટરમાંથી 3 ગુણના કયા કયા પ્રશ્નો આઈએમપી આવી શકે છે. પહેલો પ્રશ્ન છે સારણ વિશે ટૂંક નોંધ લખો. તો આ પ્રશ્ન ખાસ મોસ્ટ આઈએમપી છે તો આને ખાસ તમારે તૈયાર કરી દેવાનો છે. સારણ વિશે ટૂંક નોંધ લખો. એના પછી છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવી કોઈ પણ 2 વિશે સવિસ્તાર માહિતી આપો. તો આ પણ પ્રશ્ન અગાઉ 2 વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછી ગયેલો છે તો તમારા માટે આ પણ અગત્યનું બની જાય છે. પછી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા વિવિધ ઉદાહરણ વડે સમજાવવાનું પૂછાય છે. એના પછી છે પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ દોરી સમજાવો. તો આ પણ પ્રશ્ન આ વખતે ખાસ ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. તો પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ દોરી સમજાવવાનું છે. એના પછી છે નીચે આપેલા સમીકરણો ખરા છે કે ખોટા એ વિકલ્પ જણાવવાનો છે. એટલે કે અહીંયા તમને એક સમીકરણ આપેલું છે અને એ સમીકરણમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ એના માટે સાચો છે એ તમારે જણાવવાનું છે અથવા તો આ સમીકરણ શું છે એ તમારે સમજાવવાનું છે. આવા પણ પ્રશ્નો 4 ગુણની અંદર પૂછાતા હોય છે. આવા રીતે 2 સમીકરણો આ પાઠમાંથી આપેલા છે તો આ ખાસ સમીકરણો તમે તૈયાર કરી દેજો. એના પછી આપણે વાત કરીએ તો કે નીચેના વિધાનો રાસાયણિક સમીકરણોના રૂપાંતરણ કરવાના છે અને સમીકરણોને સમતોલન તમારે કરવાનું છે. તો આવા 2 ખાસ તૈયાર કરી નાખજો. પહેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે અને બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો આ 2 સમીકરણોને તમારે રૂપાંતરિત કરવાના છે અને એના સમીકરણોને સમતોલિત પણ કરવાના છે. તો આટલા ચેપ્ટર 1ના હતા. હવે આપણે ચેપ્ટર આગળ જોવા જઈએ તો ચેપ્ટર નંબર જે 2 છે તો 2માંથી કયા કયા પ્રશ્નો આવી શકે છે તો એની આપણે ચર્ચા કરીએ. તો ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર છે. તો આ ચેપ્ટરમાંથી પહેલો પ્રશ્ન છે એસિડની ઝીંક સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ બનાવવાની રીત આકૃતિ દોરી સમજાવો. તો આ પ્રશ્ન પણ આકૃતિવાળો આમાં પૂછી શકે છે તો ખાસ તૈયાર થોડું કરી દેજો. એના પછી છે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયા વાયુ ઉત્પન્ન થશે અને ઉદાહરણ દ્વારા સમજાવો અને આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો. તો આ પણ પ્રશ્ન આઈએમપી છે. એના પછી છે સોડિયમ હાઇડ્રોક્લોરાઇડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા સંદર્ભમાં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની દાણાદાર ઝીંક સાથેની જે પ્રક્રિયા થાય છે એના સંદર્ભમાં જ આ નીચેના પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. ખાસ તૈયાર કરી નાખજો કે જેની અંદર આવા તમને 4 પ્રશ્નો આપવાના પૂછાશે. જે ટૂંકમાં પ્રશ્નો હોય છે એ તમારે લખવાના થશે. એના પછી ચોથો પ્રશ્ન છે કે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરાઇડ એસિડ સાથેની પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. એના પછી છે હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે કે નહીં તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દ્વારા સમજાવો. તો આ પણ પ્રયોગ ખાસ તમે તૈયાર કરી દેજો. આ વખતે પૂછી શકે છે. પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણના કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નીપજો મળે છે અને મળતી નીપજની પાણીના દ્રાવ્યતા જણાવવાનું છે. એના પછી છે 7મો પ્રશ્ન એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનને અભ્યાસ કરતો પ્રયોગ વર્ણવો અને નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે જ્યારે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે એ સમજાવું. તો આ પણ ખાસ 8મો જે પ્રશ્ન છે એ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે, ખાસ તૈયાર કરી દેજો. એના પછી આપણે ચેપ્ટર નંબર 4ની વાત કરીએ જે કાર્બન અને તેના સંયોજનો છે. તો એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે તો પહેલો છે કાર્બનની
ચતુર્થ સંયોજકતા સમજાવવાનું છે. બીજું છે ટૂંકનોંધ લખો કાર્બનના અપર રૂપો. એના પછી ત્રીજું છે વધુ સંયોજનની બનાવવાની ક્ષમતા ધરાવતા કાર્બનના 2 ગુણધર્મો જણાવો. પછી બંધારણને આધારે હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ કરો. તો આ ખાસ તૈયાર કરી નાખજો. ચોથા નંબરનો પ્રશ્ન એ ખૂબ અગત્યનો છે. પછી કાર્બનના સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો અને કાર્બનના સંયોજનના મુખ્ય રાસાયણિક ગુણધર્મો સમજાવો. તો આ છઠ્ઠો પ્રશ્ન છે, એ પણ અગાઉ 2 વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. પછી ઇથેનોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો લખો. આ પ્રશ્ન એવો છે કે જે વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આ બે પ્રશ્ન, એટલે કે 8મો છે ઇથેનોલના એસિડિક રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તો આ 2 પ્રશ્ન 7મો અને 8મો જે છે એ વારંવાર પૂછાતા પ્રશ્નો છે, એ પણ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. એના પછી 9મો છે સફાઈ કાર્યમાં સાબુની અસરો સમજાવવાની છે. એના પછી ચેપ્ટર નંબર 6 જે, તો 6ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે? તો કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, તેમાં રુધિરનું પરિવહન સમજાવવાનું છે. તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, તૈયાર કરી દેજો, અગાઉ પૂછેલો છે. પછી મનુષ્યમાં વાત વિનિમય અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવવાનું છે. અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. આ પ્રશ્ન પણ પૂછી શકે છે. અને મનુષ્યના પાચન તંત્ર વિશે નોંધ લખો અને મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે સવિસ્તાર જણાવો. તો આ ચોથો અને 5મો અને જે પહેલો પ્રશ્ન છે એ તમારા માટે ખૂબ અગત્યના છે. તો એ ખાસ તમે છઠ્ઠા ચેપ્ટરમાંથી તૈયાર કરી દેજો. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે માનવ આંખની રચના આકૃતિ દોરી સમજાવો. માનવ આંખમાં ઉદ્ભવતી ખામીઓ વિશે ચર્ચા કરો. તો આ પણ 2-3 વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, તો એના ઉપર થોડું ધ્યાન આપી દેજો. પછી બીજું છે દ્રાવણના કલીલ કણો વડે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણ આકૃતિ દોરી સમજાવો. તો આ ટ્વિસ્ટ રૂપે આ પ્રશ્ન તમારે આવી શકે છે. તો આ પ્રશ્ન આ વખતે 2023 માટે ખાસ તમે ધ્યાનમાં રાખીને તૈયાર કરી દેજો. હવે આકૃતિ જોઈને પણ પ્રશ્નો આપે એવા પણ બની શકે છે. તો ઘણી વખત આકૃતિ આપેલી હશે અને પછી તમારે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કે આંખની કઈ ખામી આકૃતિમાં જોવા મળે છે, એટલે કે આવી આકૃતિ દોરી લેશે ને પછી તમારો પ્રશ્ન જવાનો કે આ આકૃતિમાં આંખની કઈ ખામી જોવા મળે છે. બીજું છે કે આ આકૃતિમાં કઈ આંખની ખામી જોવા મળે છે. એના પછી છે ત્રીજું પ્રશ્ન પૂછશે કે આકૃતિ છે એમાં કઈ ખામી જોવા મળે છે. એટલે કે આંખની જે ખામીઓ છે એ આકૃતિને આધારે તમારે નક્કી કરવાની છે. તો આવી રીતે 4 પ્રશ્નો તમને પૂછી શકે છે. તો આના ઉપર પણ ધ્યાન આપી દેજો. એના પછી છે 5મો પ્રશ્ન એવો છે કે ઘણી વખત તમને આંખના ભાગોના નામ, એટલે કે આકૃતિ આપેલી હશે અને એની અંદર 4 કે 5 ભાગોના નામ લખવાનું પૂછાશે. તો એ કયા ભાગ છે, એને શું કહેવાય છે આંખના અંગને, એ તમારે ખાસ ફોકસ કરી અને તૈયાર કરી દેવાનું છે. તો આકૃતિવાળા પ્રશ્નો પણ આવી શકે છે. એકદમ ઇઝી હશે પણ એના માટે તૈયારી કરવી પડશે. પછી કાચના પ્રિઝમમાં દર્શાવેલા તમામ નંબરના ખૂણાના નામ જણાવવાનું પૂછી શકે છે. તો આ કાચનું જે પ્રિઝમ છે એના પ્રકાશના કિરણોનું વક્રીભવન કઈ રીતે થાય છે, એના તમામ જે ખૂણા બને છે એનું નામ તમારે નામકરણ કરવાનું પૂછાશે. પછી મેઘધનુષની રચના ચિત્રમાં ઘટના એ અને બીના નામ લખવાના છે. એટલે કે મેઘધનુષ્યની જે રચના થાય છે એની અંદર ઘટના એ અને ઘટના બી જે થાય છે એના તમારે નામ આપવાના છે. તો આવી આકૃતિ આધારિત પ્રશ્ન આવી શકે છે. હવે ચેપ્ટર 12ની વાત કરીએ વિદ્યુતવાળો જે છે, તો એની અંદર મોસ્ટ આઈએમપી 2 જ પ્રશ્નો છે અને આ 2 પ્રશ્નોને તો તમારે પ્રાયોરિટી આપીને તૈયાર કરવા જ પડે. પહેલો છે ઓહમના નિયમનો પ્રયોગ ચકાસી પ્રયોગના તારણો આકૃતિ દોરી સમજાવો. અને બીજું છે 100 વોલ્ટ 220 વોલ્ટ અને 60 વોલ્ટ અને 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા 2 બલ્બ વિદ્યુત મેઇન્સ સાથે સમાંતર જોડાય છે. જો સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટેજ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે એ તમારે સમજાવવાનું છે. એના પછી 13મો ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોની લાક્ષણિકતા જણાવો અને ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. તો આ પ્રશ્ન પણ પૂછેલો પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. પછી યોગ્ય આકૃતિ દોરી વિદ્યુત મોટરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો. એના પછી એસી વિદ્યુત જનરેટરની રચના અને કાર્યપદ્ધતિ વર્ણવો. બીજું છે ડીસી વિદ્યુત જનરેટરની રચના અને કાર્યપદ્ધતિનું વર્ણન કરો. એના પછી છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની છે. એના પછી ટૂંકનો જ પૂછાય છે ફ્યુઝ. તો આ પણ ખાસ તૈયાર કરી નાખજો. પછી આગળ 7મો પ્રશ્ન છે, એક તમને વિધાન આપેલું છે અને એના આધારે તમારે નીચેના પ્રશ્નો લખવાના થશે. તો આ પણ એક નજર કરી લેવાની છે.
એના પછી 8મો પ્રશ્ન પણ સેમ એવો જ છે, એક વિધાન આપેલું છે અને એ વિધાનના આધારે તમારે નીચેના પ્રશ્નો જણાવવાના છે. તો આ બે પ્રશ્નો ઉપર થોડી નજર કરી દેજો. એના પછી આ 9મા નંબરનો છે, સેમ એવો જ છે. આની અંદર પણ તમારે ટૂંકા જ પ્રશ્નો આપવાના રહેશે, તો આ પણ પ્રશ્નો ખાસ તમે તૈયાર કરી દેજો. અને ચેપ્ટર નંબર 15ની વાત કરીએ તો એની અંદર 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એક છે નિવસન તંત્રના ઘટકો સમજાવો, અને બીજો છે નકામા કચરાના પ્રકારો જણાવો, અને ત્રીજો છે તમારા રહેઠાણની આસપાસ જોવા મળતા નિવસન તંત્રની ચર્ચા કરી તેની આકૃતિ દોરો. તો આ 3 પ્રશ્નો ખાસ ચેપ્ટર 15માંથી તૈયાર કરી દેજો. તો આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ ડીના હતા, એ તમારે ખાસ તૈયાર કરવા પડે.